વાળાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી ગઈ છે। ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે છે। ડેડિયાપાડામાં તાલુકા સંકલન બેઠક દરમિયાન આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। વાત એટલી વધી કે મારામારી સુધી પહોંચી ગઈ। સાગબારા તાલુકાની મહિલા પ્રમુખ ચંપાબેન વસાવાને ધારાસભ્યએ અપશબ્દો ઉચ્ચાર્યા। આ દરમિયાન સંજય વસાવા વચ્ચે પડ્યા અને ઘટના ઉગ્ર બની। ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં એમએલએ સામે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ ફરિયાદ નોંધાવી। ચૈતર વસાવા સામે આ ત્રીજી ફરિયાદ નોંધાઈ ચૂકી છે। મારામારી કેસમાં એમએલએ ચૈતર વસાવાની ધરપકડ બાદ ચૈતર વસાવાને રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા। તે દરમિયાન ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયાને પોલીસે રોકતા પોલીસ અને વકીલ વચ્ચે તૂતુ મેમે સર્જાઈ। જોકે કોર્ટે ચૈતર વસાવાને વડોદરાની જેલમાં મોકલી દીધા છે। ચૈતર વસાવાની ધરપકડ થતાં જ સમર્થકોએ હલ્લાબોલ પણ કર્યું હતું। એલસીબી પાસે મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઈ છે। એસઆરપી અને પોલીસ જવાનો મોટી સંખ્યામાં ખડકી દેવાયા। આ ઘટનાને લઈ મનસુખ વસાવાએ પણ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે પોલીસને પોલીસનું કામ કરવા દેવું જોઈએ। પોલીસ ચોકીની અંદર ઘૂસી જઈને પોલીસ સાથે ગેરવર્તન કરવું એ વ્યાજબી નથી। પોલીસને કામ કરવા દેવું હતું અને તમારે જે જવાબ બચાવમાં જે વાત કરવાની હતી તે કહેવાની હતી। આ રીતના પોલીસને દબાણ લાવે એ યોગ્ય નથી।